લાગે છે મનોહરભાઈ? આટલી દૂધી થઈ રહેશે આપણને બધાને? એ ભાભી મને શું ખબર પડે, મને તો ખાલી ખાતા આવડે. માડી હા માડી હા બેટા. અરે માડી 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 એક હા જો હું શાક બકાલું ને ફળ લઈ આવ્યો. સારું કર્યું. બજારમાં બાપુ મળ્યા હતા. બાપુએ એક સંદેશો મોકલાવ્યો છે કે આજે સાંજે આપણે બધાએ સરપંચ સાહેબને ત્યાં જમવા જવાનું છે, એનું આમંત્રણ છે. હાય હાય, હું વાત કરું તો આ તો કેટલું સારું કહેવાય. તો ભાભી આ વખતની ચૂંટણીમાં મારી જીત પાકી. ઢેર સરપંચ ને ત્યાં જમવાનું. એ આ પદ્મા કાકી આ ઓરડામાં ભલાઈને હું કરતી હશે? ખબર નહીં. પદ્મા એ પદ્માડી બહાર આવો. લે અહીંયા ગુડાઈ ગઈ તે કેતી નથી. મેં તો ના જ પાડી કે હું રૂમમાં નહીં રહોડામાં છું. હવે હું કામ બોલેવી છે, જટ બોલો, મારે બહુ કામ પડ્યું છે. મતલબની વાત છે, તારી પેલી ટીકડી વાળી સાડી નથી જેમાં પેલા આભલા ચમકે છે ને, ઈ પહેરજે. અને હું એમ વિચાર કરું છું કે ઓલી અલપાડી વગી બહુ રહે છે, કાંઈ પણ હોય ઘરમાં એટલે ઈ તરત આવી જાય છે, તો એને હારે લઈ જશું અને નવી વહુને હરખાઈની તૈયાર કરવી પડશે આપણે. જાવું ક્યાં છે ઈ કહેશો કઈ? બેન આમંત્રણ આવ્યું છે, સરપંચે આપણને જમવા બોલાવ્યા છે એમના ઘરે. હું વાત કરો છો ભાભી? સરપંચ સાહેબને ત્યાં તો કેટલા માનની વાત કહેવાય. અને ત્યાં તો પુરોહિત પરિવારની નવી વહુ આમ સૌથી સુંદર લાગવી જોઈએ. હા, એટલે એને હરખાઈની તૈયાર કરવી પડશે. એને કઈ સોલો ખાનદાની હાર પહેરી. હા જા તો એને કઈ આવતા ને તૈયાર થવાનું છે હરખું આજે. હા હા કહો તમને બાપરે. અરે તારું જ કામ છે. મને જો મને ડર લાગે છે. કેમ? તને ખબર પડી ગઈ? મને જોઈને તમારા મોઢા પર સ્મિત આવ્યું ને, નક્કી કઈક ગડબડ છે. અરે એમાં શું ગડબડ હોય? તું બધી વાતમાં મારા વિશે નેગેટિવ શું વિચારે છે? તો તમારા કારસ્તાર જ એવા છે. સાંભળ ને, હું તમને આટલું બોલ્યો એ છતાંય તમે મારી સાથે આમ એકદમ નરમાઈથી આમ સ્મિત આપીને વાત કરી રહ્યા છો. નક્કી તમે મને કોઈ વાત કહેવા માંગો છો? તમે બહુ મોટી ગડબડ કરીને કંઈક? હા, મારાથી ગડબડ થઈ છે, થોડી મોટી પ્રોબ્લેમ છે, બસ. ખબર જ હતી. બોલો શું? બધી વસ્તુ તો સલામત છે. બોલો હવે શું કર્યું તમે? અરે એમ કઈ નહીં, વાત ખાલી એમ જ છે કે તારી મમ્મીએ જે મને ખાનદાની હાર જીવની જેમ સાચવવા માટે આપેલો ને, અને પગ ફેરા વખતે ઘર જતા પહેલા ફેરવાનું કહ્યું હતું. હા, અરે એ હાર તો બહુ સુંદર હાર છે. આમ અરે અમારા પુરોહિત પરિવારની આન બાન અને શાન છે. તમે નહીં માનો પણ વાત એવી છે કે માડીએ મને હજી સુધી એક જ વખતે હાર બતાડ્યો છે. બોલો. અને માડી તો એને બહુ જીવની જેમ સાચવીને રાખે છે. હા, એ હારનું શું? અરે વધારે કઈ નથી થયું. એ બસ એ હાર મારાથી ખોવાઈ ગયો છે. હવે એમાં શું? હાર જ બેઠા છે, સાંભળી લેશે.
હાર ખોઈ દીધો. અરે શું કર્યું તમે? અરે એ હાર મારી માડીનું ગર્વ આન બાન. જય બજરંગ બલી, જય બજરંગ બલી, જય બજરંગ બલી, જય બજરંગ બલી, બચાવો. અનર્થ થઈ ગયો. તમને છે ને કઈ ભાન પડે છે? મારી તમે શું કર્યું? મેં તને આ વાત એટલે કીધી કે તું મને મદદ કરે આમાં. તું મને વધારે ટેન્શન આપી રહ્યો છે. હવે હેલ્પ કર મને. મદદ? આમાં તમારી કોઈ મદદ નહીં કરે. હું કઈ મદદ નહીં કરી શકું આમાં. હાર શોધવામાં અને તારી મમ્મીને કઈ રીતે સમજાવવી એમાં. તું તો એમનો ફેવરેટ છે ને, તો હું કહીશ તો એ સમજી જશે. પ્લીઝ. માડીને આ વાત માટે હું સમજાવું? શક્ય જ નથી. હું ના કહું તો તું નહીં વાત કરે એમ ને? સારું, ના કરીશ. પણ હવે ખાલી એટલી હેલ્પ કર કે ખબર ના પડવી જોઈએ એમને. કહેતો નહીં. હું તો કહીશ. એટલે માડી પૂછે તો મારે તો કેવું પડે ને. માડીને સામે કઈ રીતના ખોટું બોલું હું? પૂછે તો ને, ત્યાં સુધી સામે ચાલી જ ને જઈને ના કહેતો. મસ્ત બોય. હમણાં જ કહું છું. સોરી. નો મમાસ બોય. નહીં કે ને? ઓકે, તો ચલ હવે એમ કે હવે આમ આપણે શું કરીશું? આપણે? તમે. હું નહીં, તમે. બોલને શું કરીશું? મારી છે ને, મને યાદ છે હંમેશા કહેતા હોય કે કોઈ વસ્તુ ખોવાઈ જાય ને એટલે ગાંઠ મારી દેવાની, એટલે ખોવાયેલી વસ્તુ તરત મળી જાય. ગાંઠ. વોટ રમેશ, એવું કઈ થોડી હોય. કઈ પણ એમ વસ્તુ મળી જાય તો લોકો પોલીસ પાસે જવાને બદલે એટલે આમ ગાંઠ મારીને બેસી જાત. પોલીસ સ્ટેશન જ બંધ થઈ જાય. કઈ વાંધો નહીં. મારે તમને જે કહેવું હતું ને મેં કહી દીધું. તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો વાંધો નહીં. જજો પોલીસ સ્ટેશને તમે. ના તમે ગાંઠ ના વાળતા. ના કરું છું. ના ગાંઠ ના વાળતા તમે. ના ગાંઠ વાળતા. ગાંઠ વાળો. વાળો. મને નથી આવડતું, તું જ વાંધી લે. એ ગાંઠ વાળતા નથી. આ માળીએ તમને કેમનો હાર આપી દીધો? હાર ખોવાય જ જઈને આમાં. આવી રીતે ગાંઠ પડે. ભા ભાભી સાંભળો ને, તમારે છે ને આજે એકદમ મસ્ત તૈયાર થવાનું છે. કેમ? શું થયું? અરે સરપંચ સાહેબ ને ત્યાંથી આમંત્રણ આવ્યું છે. આપણે બધા છે ને એમને ત્યાં જમવા જવાનું છે, એટલે તમારે સૌથી સુંદર દેખાવાનું છે. હું એમને અહીંયા એ જ કહેવા આવ્યો હતો
પણ એમની વાતમાં ભૂલી ગયો. રુદ્ર કરતા તો આ સુરભી બેસ્ટ છે હેલ્પ માટે. સુરભી, તારે મારી હેલ્પ કરવાની છે. મારાથી તારી મમ્મી આપેલો ખાનદાની હાર ખોવાઈ ગયો છે. ભાઈ, અરે તમે બંને આમ ટેન્શનમાં કેમ આવી જાઓ છો? મેં તમને આ વાત મને ડરાવવા માટે નહીં પણ મને હેલ્પ કરવા ને મને રિલેક્સ કરવા માટે શેર કરી છે. આમાં અમે તમારી કાંઈ મદદ નહીં કરી શકતા. હવે જ્યારે મારે મદદની જરૂર છે તો તમે મને એકલી પાડીને કોર્નર કરો છો. મને સોલ્યુશન આપવાને બદલે વધારે ડરાવો છો. ભાભી, અમે તમને ડરાવતા નથી, પણ આ વાત ખાનદાની હાર અને મમ્મીની છે એટલે અમારી બોલતી બંધ છે. જો કદાચ તમને નહીં ખબર હોય પણ અમારા બધા માટે આ ખાનદાની હાર જીવથી વાલો છે. એટલે એ ખોવાઈ જાય એ તો અમે કલ્પના નહીં કરી શકીએ. હા તો તમે છો એટલે જો કોઈ બીજાથી આ હાર ખોવાય હોત ને તો ભાઈએ તો એને ગાભા કાઢી નાખ્યા તો એના મેં. પણ ઉપરથી મારીને કીધું હોત ને અલગ. ક્યારેય વિચાર્યું નહોતું કે આને થેન્ક્સ કહેવું પડશે. થેન્ક્સ બંનેને. હવે હેલ્પ કરો. શું કરવું? ચલો હું તમને હાર શોધવામાં મદદ કરું. મેં ઓલરેડી બધું થોરલી ચેક કરી લીધું છે 10 ટાઈમ્સ. શું? 10 વાર શોધી લીધું. ના હોય, હું માનું જ નહીં. 10 વાર નહીં, હું વધીને 1.5 થી 2 વાર ગોઈતું હશે આમને. સરખું ગોતો. ભાઈ ભાભી એ શોધ્યું હશે 10 વાર. છોડો ને હવે એ બધું. મને લાગે છે કે મમ્મીને આ હારવાળી વાત કહેવા સિવાય આપણી પાસે કોઈ છૂટકો નથી. કેવી જ પડશે. ભાભી, આ વાતમાં છે ને ભાઈ નહીં પણ પપ્પા જ એક છે જે મમ્મીને સંભાળી શકે છે અને સમજાવી શકે એમ છે. આપણે જરાક વહેલા પહોંચી જઈએ ને તો સરપંચ સાહેબ ને એમ લાગે, એને એમ થાય કે મહેમાનનું આમંત્રણ આપ્યું તોય વહેલા આવ્યા મદદ કરવા, આપણું સારું દેખાય. ભાભી આવું કેવું? મહેમાને આપણે અને મદદગારે આપણે, આવું કેવું? કેમ નહીં ભાઈ? એક વસ્તુ યાદ રાખ, 2 હાથે મદદ કરીએ ને તો કાલ સવારે આપણને જરૂર પડે તો કોક 4 હાથે આપણી મદદ કરે. ખચકાય નહીં. વાવવાનું, પદમાં વાવવાનું તો લણવા મળે. હા, બરાબર. હું એમ કહું છું કે આ છે ને આની હારે વધારે સારું. જાણી જોઈને કર્યું ને તે. ભાભી આવું બોલો તમે? આવું જાણી જોઈને હું કામ કરું? આટલી અમથી વાતમાં તમે આટલો ગુસ્સો હું કામ કરો છો? તો ગુસ્સો ન આવે, મને કાળ ન ચડ્યા. કેટલી વારથી ગોઠવ કરતી હતી, બધું આખો સેટ બગાડ નાખ્યો. આ બીજી 15-20 મિનિટ ઘૂસી જશે ને મારી પાછી હવે આમાં. હા તો તમે આ નો પહેરતા, કોઈક બીજી પહેરી લેજો. બહુ હામાં જવાબ ન આપવા માંડી તો. પાખું ફાટી તારી હમણાં જોઉં છું. કાકી તમે મને બોલાવી હતી? આવો. હા બોલાવી હતી ને, પણ તારી હારે ઓલી જલ્પાને ને શિલ્પાને બોલાવી હતી. ઈ બે ક્યાં રહી ગઈ? શિલ્પાનું કાંઈ ઠેકાણું નથી. ઈ બાજુના ગામે ગઈ છે ને, હારે જલપાને લેતી ગઈ છે. બાજુના ગામમાં?
હા નક્કી નક્કી એના માટે મુહૂર્તિયો ગોતવા ગઈ હશે કા હે ને ઈ જે પણ કામ થઈ ગયું હોય એમાં આપણે પંચાયત કરાય. સારું લાગે છે આપણને. કાકી ઘરમાં કાંઈ ખોવાણું છે? કા આવું બોલસ? કાકી હું આવતી હતી ને તો મને બાર આ મળ્યું. આ તમારો છે? ભાભી આ તો ઓલો ઝાડ છે જે તમે તને ઓલો ખાનદાની હાર આપ્યો તો ને મેં, ઈ જરાક લઈ આવ તો મારે વજન કરાવવું છે. જા ફટાફટ. કેમ? કેમ એટલે શું વળી? મેં તો નાચ પાડી હતી કે ભાભી બહુ ગુસ્સે ન થાવ, પણ આજે તો નક્કી ભાભીનો પિત્તો જવાનો છે અને એમનું બોઇલર ફાટવાનું છે. નવી વહુ બહાર આવ તો જરાક. ઓલો ખાનદાની હાર મેં હમણાં થોડીક વાર પહેલા તારી પાસે માંગ્યો તો, જયંતિ સોની આવવાનો હતો એટલે ઈ તે હજી લાવીને આપ્યો નથી મને. હા એ હું લાવવાની જ હતી પણ પછી જવાની વાત આવી અને સુરભી મને તૈયાર કરતી હતી એટલે. ક્યાં છે હાર? હાર કબટમાં જ હશે. કબાટમાં લાવી આપ. હા હું હમણાં બહાર લઈને આવું છું. પણ મમ્મી આમ અચાનક બાર વાર નહીં, હમણાં ને હમણાં અત્યારે મારા હાથમાં મોકલાવી. ઓકે. શું થયું? ન મળ્યો કબાટમાં હાથ? ન મળ્યો ને? ક્યાંથી મળે? ક્યાંથી મળે? ક્યાંથી? કબાટમાં હોય તો મળે ને, કારણ કે હાર તો અહીંયા છે. મેં તને કીધું હતું, આ હાર આપતી વખતે મેં તને કીધું હતું કે આ હાર તું જીવની જેમ સાચવીને રાખજે, બરાબર? તો પછી પણ આ ઘરનો આટલો મહત્વનો અમૂલ્ય હાર ઘરની બહાર પડેલો મળ્યો, રખડતો રજડતો. બહાર કેવી રીતે આવ્યો? ઈ તો મારે તને પૂછવું જોઈએ કે બહાર ગયો કઈ રીતે હાથ? પછી મને પૂછે છે આ તારી હાચવણી છે?
મમ્મી ભાભીને પણ ક્યારની એ જ વાતની સખત ચિંતા હતી. એ ક્યારના વિચારતા હતા કે એમ કેમ કરતા હાર ખોવાઈ ગયો. ક્યારના વિચારતા હતા એટલે? એક મિનિટ. ક્યારથી ખબર છે તને નથી મળતો એમ? એનો તો ઘણી વારથી તને ખબર છે કે ખોવાઈ ગયો છે ને? તો હું તને હમણાં પૂછું છું, તારી પાસે હાર માંગુ છું જ્યારે, તો બાઘાની જેમ ઊભી રહીને મને બાના હું કામ આપ્યા તે?